હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ ઇવનિંગ। આરબીસી બ્રેકિંગ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ચલો દોસ્તો, જોઈશું આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ। આ હત્યારાને ફાંસી આપો કાં તો અમને સોંપી દો। એનું મોત થવું જોઈએ અને અમારે પાંચ દીકરીઓના દીકરો વિયો ગયો એનો જવતલિયો કોણ હે એનો જુમાય એનો અમાર ન્યાય જોઈએ, એનો ફાંસીનો હુકમ જોઈએ। અમારે ફાંસીનો હુકમ ન્યાય કરજો, ફાંસીનો હુકમ છૂટશે તો બીજી ફેરું પાછું કરશે ઈ, અને બીજી ફેરું કરવાનો છે ફાંસીનો હુકમ જ થવો જોઈએ, નકર અમે ગાંધીનગર લાશ મોકલશું અહીંયા નહીં સાંભળે ને પોલીસ અમારું। હા, અમારો છોકરો નાનો એવો ઈ હા ભાઈને ગુમાવ્યા બાદ બહેનનો પોલીસ પર આક્રોશ। અકસ્માત બાદ જીવ બચાવવા માટે ટ્રક ડ્રાઈવરે જોડ્યા બે હાથ। ભુવાના દીકરાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, દશામાની મન્નત પૂરી કરવાના બહાને કર્યું આ કુકર્મ। બિનવારસી કારમાંથી મળી લાશ, આસપાસમાંથી દુર્ગંધ આવતા લોકોને થઈ શંકા। ભુવાના દીકરાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, દશામાની મન્નત પૂરી કરવાના બહાને કર્યું આ કુકર્મ। બિનવારસી કારમાંથી મળી લાશ, આસપાસમાંથી દુર્ગંધ આવતા
લોકોની થઈ શંકા. અકસ્માત બાદ જીવ બચાવવા માટે ટ્રક ડ્રાઈવરે જોડ્યા બે હાથ. આ હત્યારાને ફાંસી આપો કાં તો અમને સોંપી દો. એનું મોત થવું જોઈએ અને અમારે પાંચ દીકરીઓના દીકરો વિયો ગયો એનો જવતલિયો કોણ? હે એનું જુમાય એનો અમારે ન્યાય જોઈએ, એનો ફાંસીનો હુકમ જોઈએ. અમારે ફાંસીનો હુકમ ન્યાય કરજો. ફાંસીનો હુકમ છૂટશે તો બીજી ફેરું પાછું કરશે ઈ, અને બીજી ફેરું કરવાનો છે, ફાંસીનો હુકમ જ થવો જોઈએ. નકર અમે ગાંધીનગર લાશ મોકલશું, એ નહીં સાંભળે ને પોલીસ અમારું. હા, અમારો છોકરો નાનો એવો એ હા. ભાઈને ગુમાવ્યા બાદ બહેનનો પોલીસ પર આક્રોશ.